અને વરી પરવન છે એટલે સારું ન કરવું પડે. 2 ચમચી મરચું નાખી દેવાનું. હા કિલો લોટ કિલો હોય તેવા 2 ચમચી નાખવાનું. લોટ ને આ તો ખાસ નાખવાના જ તેજમાં. પછી સેલા પાણી. સેલા પાણી તો રેડી ને આમ કરી નાખવાનું. તે કઈ હારી નહોતી બેન. ન તારી બની નહીં તો ખાધી ઓલા ને વરસાદનો ભરોસો ન કરાય. સાચી વાત છે. આંબા લાઈને કેટલી આગાહી દીધેલી છે દી. તો ફાઇનલી ભાઈ પછી તો લોટ ને આવી રીતે હે ને ભાઈ ઝારામાં નાખીને સોની ને આપો ગાંઠી આપો સોની ને. તાર બેન ને ખબર તાર બેન ને પછી આપણે ભલ્લી ને કામમાં પાછા ઘેર આવીને તારે તો પડી બે ને કાઈ થાય નહીં. સટ આવા મેળો હોય તો હા હા કાઈ કરે આમ થા મને તા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને હવારમાં મસ્ત મસ્ત વ્લોગ શરૂ કરી દીધો હે ભાઈ. અને અત્યારે કંઈક વ્યૂ કંઈક આવો હે ભાઈ, જો ઘરે. વાવ, જોરદાર થઈ ગયો ભાઈ, વાતાવરણ બધું થઈ ગયું મસ્ત. અને અમારા આવું ભાઈ અત્યારે અહીંયા જો સાયકલે રમે છે. કાં આવું લે લે, હા આવડે તને? આવું ભાઈ અમારા સાયકલે રમે છે ને અહીંયા હે ને ભાઈ. કાલે આપણે કાલ કા પમદ્યા સુધી સીણા ને એવું ભેડ્યું કે શું કરો બાઈ? આખા વેણી ભાઈ આખા એમાં રહી ગયેલા હે. તો આમાં જી ભાઈ આમાંથી હો વખત ઓલું કરવું પડે, વેણવું પડે. હા તારા ડાયરેક્ટ થાય ભાઈ. એવું છે. તો જો ભાઈ તો આ હંતે આખા રહી ગયેલા હોય ને ફોફા હોય ને અમુક ને બધું કાઢો એને પાછા પડવાના કે તો પાછા પડવાનું. લ્યો જો ભાઈ આવું છે હંતે. અને વરી પરવન છે એટલે સારું ન કરવું પડે. તે હા હા ભાઈ તો દરાવા દાહું એવું કરવાનું. હું કહું છું અરે અરે હંસા ભાભી દાડિયા રાખી લીધા કે? તો ગાડીને હો ભાઈ દાડિયા આવેલા હે તો હંસા ભાભી. આમથી ખાલી આ તો બેઠી ત્યાં કરાય ત્યાં ચા પીવરાઈ દેજો બા. સાપ દૂધ લઈ જાય તો પીવાય નહીં. હા દૂધ થોડું છે ભાઈ. હા એ દાડી જ કહેવાય. ચા પીવરાઈ દે કે લે દાડી એમ હે. તારે તો વિડિયમ ખાનો કેતા હોય. હા તે ચા પીવરાવી દેજો કે એટલે દાડી આવી જાય બા. દૂધ લઈ જાય રાતો બનાવી પાઈ. આવું દૂધ લઈએ જા દીકા જા. તો તમારે દૂધ લેવા જાય, સાયકલ લઈને દૂધ લઈએ હો. તો જો ભાઈ એવું હાલે છે. અને હવે વરસાદની ભાઈ આગાહી તો હમણાં છે જ તે. હવે કોને ખબર આવે તો હમણાં પાછી છે ને 2-4 દિવસ પાસે વાવાઝોડાની એની આગાહી છે. હવે શું થાય કોને ખબર. તો ફેમિલી અત્યારે વાગી જશે 12 અને આજે છે ને ભાઈ ઘેર છે ને વડી બનાવવાની છે. દર વર્ષે આપણે બનાવીએ જ છીએ એમ છે ને. આ વર્ષે તે આપણે છે ને વડી બનાવવાની છે. કાબા હા ભાઈ વડી બનાવી ચાલો થોડી. હા જો ભાઈ ભાઈ તો સામાન તૈયાર કરી નાખ્યો છે. મરચું અને બધું સામાન જોઈ ભાઈ. બધું જોઈએ ને. હા હા વડીમાં હા. અને વડીનો આપણે સ્પેશિયલ વિડીયોથી બનાવેલ છે. પર આપણે છે ને વડીનો સ્પેશિયલ વડી કેવી રીતે બનાવી, કેવી રીતે ની બધી વસ્તુનો સ્પેશિયલ વિડીયો બનાવ્યો હો. તો ન જોયો હોય ને તો સ્પેશિયલ જોઈ લેજો. આજે હું તમને બતાવી થોડું ઘણું સમજી બધું બા સમજી વસ્તુ એડ કરી કાબા. હા એટલે મરચું નાખવાનું. હા 2 ચમચી મરચું નાખી દેવાનું. હા કિલો લોટ કિલો હોય તેવા 2 ચમચી નાખવાનું. લોટ લોટ આ છે 10 કિલા છે પણ 5 કિલાની પાડી આવે. 5 કિલા. હા ઠેક 5 કિલામાં 5 કિલા લોટ હોય તો એટલું મરચું નાખવાનું એમ ને. હા ધાણા જીરું. ધાણા જીરું. હા ધાણા જીરું કેટલું? 2 ચમચી. 2 ચમચી. હા 3 ચમચી નાખી દે હાલો. હાલો એ 3 તો વધારે ચમચી. હોય તો હાલ લાગે એમ. હા એટલે જેટલું વધારે એટલું હાલે. હા અને તે બાજ્યા બાજ્યા એ 2 ચમચી તો વધારે. હા બસ એટલા 2 ચમચી. 2 ચમચી. હા અને પછી પછી આ મીઠું મીઠું તો વધારે નાખવું પડે ભાઈ. નાખવું પડે ને. હા હા અને આ વડી છે ને ભાઈ ખાવાની મજા આવે ને એની વાત જ કંઈક અલગ જ છે હો ભાઈ. મીઠું નાખી દીધું છે. હા હવે 2 ચમચી હળદર. 2 2 ચમચી ચમચી. નો નાખી ચાલે. હળદર તો થોડીક નાખીને તો હાલે. હા જો જઈ લીધી નાખીને તો હાલે. હા એટલે હરખી 1 ચમચી હળદર નાખી દેવાની. 5 કિલો લોટની વડી બનાવીને ચારે એમ. હા હવે પછી છે ને આ તો ખાસ નાખવાના જ તે આઈજમાં. ઈ હા આઈજમાં તો અજમા. હા ખાસ નાખવાના જ તે આઈજમાં. અજમા હે જો ભાઈ, આ અજમા હે. આઈજમાં હોય તો જ વળી મીઠી લાગે. નકર ન લાગે. નહીં નકર ન લાગે. આઈજમાં એટલા નાખી. હા ભાઈ જો અજમા નાખી દીધા હે. હવે કાંઈ બાકી રહ્યું કે હવે કાંઈ નહીં બાકી. કાંઈ નહીં રહ્યું? નહીં નહીં તો જો ભાઈ હવે થોડું તેલ નાખવાનું ભાઈ. તેલ નાખવાનું બાકી હે ને હા, હજી? તેલ નાખવાનું. હા ફૂલાઈ જશે આખરી. હા જા એક વાટકી તેલ નાખી દેવાનું. હા તેલ બસ બસ રેડી. હવે ભાઈ બધી વસ્તુ જો એટલી વસ્તુ છે ને આમાં એમ સ્પેશિયલ એડ કરી દેવાની. પછી છેલ્લે પાણી. પછી સેલા પાણી તો રેડી હમ ને આમ કરી નાખવાનું. હમ ના ના હમ એટલે બધું મિક્સ થઈ જાય બધી કે? મિક્સ થઈ જાય. હમ થઈ ગયું મિક્સ છે. હા આપણે કોઈ ત્યાં મરચાની ગાંગડી બાંગડી કોઈ રીકી હોય હા તો આમ આઈ ભાંગી નાખવાની જાવ. હા એટલે ભળી જાય હરખું કોઈ ને? હા એટલે એટલું ભળી જાય બસ. તો ફાઇનલ હવે છે ને ભાઈ લોટ જો એડ કરવા મીડા છે. હા એટલું લોટ એડ કરી દેવાનું જાવ. અંદર લોટ નાખવાની છે ને? નહીં અડધો. અડધો. હા અડધો. આ ડબ્બો ભીરો ને એમાં અડધો. કે 10 કિલો છે. હા 10 કિલો હોય ને આ ડબ્બો ન હોય 10 કિલોનો.
તો ભાઈ બધો અડધો લોટ છે ને આની અંદર છે ને નાખી દેવાનો, પછી લોટ બાંધવાનો ને. હા પછી બાંધવાનો આખો. તો ભાઈ જો આવી રીતે હે ને વડીનો લોટ ને એવું બાંધીને તૈયાર કરવાનું, પછી હે ને વડી પાડવાની છે ને એ હું તમને બતાવી કેવી રીતે પાડે એમ. આખું તગારું તો ભરાઈ જ ગયું છે કાબા. હા એટલો આ પાડ નાખી ભાઈ. એવું કરું. હા જો ભાઈ એટલું હે ને લોટ લઈ લીધો છે અને તગારો આખું ભરી લીધું છે. હવે બધું મિક્સિંગ કરી નાખવાનું કાબા. હા બધું મિક્સિંગ કરી નાખવાનું. હવે આ લોટ છે બટા, અંદર આ મિક્સિંગ કરી નાખવાનો. આ પાણી રેડતા જવાનું ને લોટ બાંધતો જવાનો. થોડું થોડું પાણી એડ કરતો જવાનું અને લોટ બાંધતો જવાનું. બાંધવો જ પડે લોટ. હા પોર તો આને બનાવી છે ઘડી હે. તે બનાવી છે પોર તે બનાવી છે. તે કઈ હારી નહોતી બેન. નતા હારી બની નહીં તો ખાધી ઓલાને નહીં બા કહેતા છે એમ મેં બનાવી. હા હવે તું શું કરાતી? વાહ ખાટલા પાથરી દો ને બા લોટ ને બધું કરે ને તા. એવું હોય. હા ખાટલા પાથરી દો ને એમ તપતા થઈ જાય ને ખાટલા. હા જો ભાઈ જાય ખાટલા અંદર પાથરી દીધા છે, એની માથે વળી પાડવાની હોય તો જો ખાટલાને એવું પથરાવા મીડું છે આગળ. અને બા ત્યાં સુધીમાં હે ને લોટ બાંધી નાખશે કાબા. હા આગળ લોટ કમ્પ્લીટ કરી નાખો ભાઈ. જો આવી રીતે ભાઈ હે ને આમ છૂટો છૂટો પાડતો જવાનો અને રાખવાનો. બહુ ઓલું નહીં કરવાનું, બહુ પાણી રહીને આવું કહણવાનું નહીં. આમ આખે કરી કાહવાની નહીં એમ કોની. ના એમનું જામ આમ કરવાનું જામ. કેમ ભાઈ જાય લોટ બાંધી હા એવી રીતે. એવી રીતે બાંધી દેવાનો. હા પોસો પોસો રાખવાનો. તો જો આવી રીતે હે ને ભાઈ બહાર લોટ બાંધી છે અને આ અહીંયા બહાર ખાટલાને એવું પાથરે છે કા. હા તપી જાય ને એમ તરકી નીકળી તા. હા વરસાદનો ભરોસો ન કરાય. સાચી વાત છે. અંબાલાલ કેટલી આગાહી દીધેલી છે 10 તારીખ સુધીની આગાહી દીધેલી છે. શું કરવું તું જો આગાહી તો જોવી તો પડે જ ને. વરસાદની આગાહી તો છે ભાઈ, વાવાઝોડાની ને વરસાદની ને આગાહી છે, પણ મને ના લાગતો આવશે, કારણ કે આ વખતે ખાલી વરસાદ આવ્યો હતો, વાવાઝોડું તો કાંઈ એવું નહોતું. આવે નહીં તો સારું વધારે. તો ભાઈ આપણે છે ને વડીનું કામ છે તો આગળ છે ને થોડીક વારમાં વડી પાડવાનું શરૂ કરીએ. બહાર લોટ બાંધી નાખે ને પછી કાબા આગળ બંધાઈ જાય ભાઈ. આગળ બંધાઈ જશે ને. હા તો બા બની ગયો કે લોટ? હા તો કમ્પ્લીટ લોટ થઈ ગયો ભાઈ. કમ્પ્લીટ થઈ ગયો. જો આવી રીતે જ હોય. આવી રીતે જ બાંધવાનો લોટ. જો આવી રીતે હા થઈ ગયો ને કમ્પ્લીટ. હા હવે આગળ વળી પડી રહે. વડી પાડવા મળે આગળ એમ ને. હા હા તો જો ભાઈ કમ્પ્લીટ જો આવી રીતે લોટ થાય ને ત્યાં સુધી એને ઓલો બનાવવાનો, પછી પાણી આવી રેડીને મિક્સ કરી નાખવાનું. પછી આવી રીતે બની જાય ને એટલે કમ્પ્લીટ બની જાય. 5 થી 10 મિનિટ 5 મિનિટ જેટલી વાર આપણે ઓલું કરીએ કે હા એટલે લોટ. તા લોટ થઈ જાય કમ્પ્લીટ કાબા. હા તો જો આવી રીતે લોટ બની ગયો છે. હવે આગળ હે ને સ્પેશિયલ પાડવાની હે વડી. તો ફાઇનલી ભાઈ પછી જો લોટને આવી રીતે હે ને ભાઈ ઝારામાં નાખીને પછી જો આવી રીતે હે ને વડી પાડતી જવાની. જો વળી પડવા મળી. હા ગાંઠિયા પર એમ જ પડે કે નહીં? હા વડી જો ભાઈ કેટલી મસ્ત મસ્ત પડે છે. જો જોરદાર હો ભાઈ, મસ્ત પડે હો. અને દર વર્ષે હે ને ભાઈ કેવું થાય ખબર, ફૂલે ફૂલ તડકો જામે કે તેવા જ વડી પાડે એટલે કાંઈ કાંઈ હુકાઈ જાય ને. બટાટા હુકાય થોડી. હા તો ભાઈ મસ્ત મસ્ત વડી પડવા મળી આપણી. વાહ અમારે અરવિંદભાઈ ના બહુ વડીનું શાક ભાવે. મને તો બહુ ભાવે, મારું ફેવરેટ વડીનું શાક છે. ફેવરેટ મારા અરવિંદભાઈ ના ફેવરેટ શાક છે વડીનું. હા ગમે. અને આ વડી છે ને ભાઈ આપણે ગમે શાકની અંદર છે ને ભેળવીએ છીએ. બટાટાનું શાક બનાવતો હોય વડી બટાટાનું બનાવીએ છીએ, રીંગણાનું વડીનું બનાવીએ છીએ. ગમે શાક હોય મતલબમાં છે ને આપણે એની અંદર વડી એડ કરી અને ખાઈએ છીએ. શાક મીઠું થાય, બહુ મીઠું થાય એમ. એટલે ભાઈ જો વડી આમી છે ને મસાલો કરીને વળી નાખાય. હા તો સારું છે. કહી દો એમ. હા. ન ખાવું હોય તો કે નહીં? હા તારે ખાવું હોય તો. તો ભાઈ આવું છે. અને અમે કપામાં જઈએ કે એટલે વડી અમારે રહે ને 7 કિલો વડી હોય જ હતી કપા. હા 107 કિલો વડી લઈ જ જવાની. હા અને કપામાં ભાઈ કાંઈ શાક કરવા ક્યારેક બકાલું ન મળ્યું હોય તો હે ને વડીનું શાક આપણે ગમે ત્યારે બનાવીએ છીએ એટલા માટે એમ. તો જો મસ્ત મસ્ત વડી બની ગઈ છે કમ્પ્લીટ. વાહ હજી તો આ 4 ખાટલા છે ને આ બધા ભરાઈ રહ્યા છે. હા અંદર ભરી લેવાના સાહેબ. હા બધા ભરી લેવાના છે આજ. આજ પડી એટલે આજ દી કાલ. હા તો કેવી પડી ને હું તમને બતાવું. સમજો જોરદાર પડી ગયો ભાઈ, કેમ પણ મસ્ત. તો ફેમિલી મસ્ત મજાનું વડી પાડવાનું શરૂ છે, ધબધબાટી બોલે છે. અને હે ને અહીંયા ખાટલો તો કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે આ બીજો ખાટલો છે કાબા. હા હો ભાઈ. હા હા છે ને મેં 7.5 પાડ નાખી ને. હા વાદળા ન થઈ પેલા બેન. થઈ ગયા પાછા વાદરા. હે થઈ ગયા વાદરા. નો થાય નો. બોલો ભાઈ તો ઘડીક વાર તડકો આવે ને ઘડીક વાર વાદળા ને એવું છે મસ્ત. તેલ કરે ને તો ઘણી ખરી હુકાઈ જાય ભાઈ. અને હુકાવી પડે ભાઈ, કાંઈ કાંઈ હુકાઈ જાય કે તો પછી કાંઈ થાય નહીં એમ. પણ વાદળા તો એવા કાંઈ છે નહીં કાંઈ એટલા બધા તો. પણ આનું કંઈ નક્કી ન કરે વરસાદનું, કેવા વરસાદ આવવા મળે કાંઈ નક્કી જ નથી અત્યારે.
એટલે કાંઈ કાં તો કામ કરી નાખવું પડે ખબર. હા ખાઈ ગયા તો જો ભાઈ હવે બારની આવી રીતે વળીને એવું પાડે છે. બે ખાટલા તો કમ્પ્લીટ થઈ ગયા છે હવે. હવે આ 2 ખાટલા બાકી છે ને તો આગળ થોડીક વારમાં પાડી લે. આપણે ઘડીક વાર એ રહીશ અહીં. તો ફેમિલી અહીંયા છે ને સોની ની આવી જાય છે બપોરે ખાવા. અમે ખાલી ખાવા તે વળી ખાવા મળો કાચી વડી થોડી ખવાય વળી પડી જઈને તીવે આવ્યો બીરો બેર. મસ્ત રહેશે બે કેમ પણ કેમ આવી ગયા અમે હે બેન ને બહુ ભાવે કેમે જાવ તમે હે બેન ને કાસો છે ને લોટે ભાવે હે બેન આ તો ખાવા મેં વળી ખાવા મેં વળી તે ને હવે ને ખાવા સોની ને આપો ગાંઠી આપો સોની ને ખાવા તાર બેન ને ખવરે તાર બેન ને ખવરે તો જો ભાઈ હે ને ફાઇનલ હે ને ભાઈ વળી કમ્પ્લીટ પડી ગઈ છે. જો હું તમને બતાવું આ એક ખાટલો છે અને આ ધારામાંથી સોટે ને આ પછી ભાઈ ઉખડી લેવાની. પછી આ છે બીજો ખાટલો, આ છે ત્રીજો ખાટલો અને આ છે 4મો ખાટલો. 4 ખાટલા વળી પાડી છે. હજી તો ભાઈ ડાળે એટલી પડી છે. જો આજે આ ડાળ એટલી બધી છે અને હજી તો લોટે અડધો પીડો છે. અડધી હવે હે ને કાલ કે પરમ દિવસે એમ બનાવશે. કારણ કે ક્યારે બધી હે ને ભાઈ બનાવી નાખીએ કે તો પછી વરસાદ આવ્યો હોય તો પછી હારી રે ન રે એટલે હે ને અડધી બનાવે. કાલ પાછો તો આવી રીતે તડકોને એવું નીકળશે ને તો કાલ પાસે અડધી બનાવી નાખશે. એમ અડધી બનાવવાની હોય. અને અહીં જો ખાવા આવી ગયા રઘુભાઈ ની. કા રઘુ શું છે ખાવાનું? બટેટાનું શાક છે. બબલા એવું છે ભાઈ. અને એ જો સોરી ફરતા મૂકીને જઈએ ગયેલા હે એવું બધું છે. તો હવે હે ને આપણે ખાઈ લઈ. અમારે રઘુભાઈ પીડા કે તેમ જો આ એમ જો દાંત ખૂટી જો વઠે કા આ કેતા હા જો વટ વધી ગયો. અને ભાઈ મસ્ત મજાનું બધે જમી લીધું છે અને વડી ફૂકાય છે બહાર. આખો દિવસ ફૂકાવા દેવાય નહીં આજ. અને એવું લાગે તો કાલે તે તડકો નીકળે ને તો પછી ફૂકવાય નહીં. 1-2 દી ફૂકવી કે તો હાવ કકડી થઈ જાય મસ્ત ખવાય કે એવી થઈ જાય પછી. પણ આ વાદળ છે કે ભાઈ ઘડીએ ને ઘડીએ બહુ થાય છે હમણાં. ઘડીક વાર વરસાદ એવું થઈ જાય ને ઘડીક વાર તડકો નીકળે ને એવું થાય છે. તો હવે વરસાદને એવું આવશે કે તો કાંઈ હંધવાર લેવું જોઈએ ફેરવવું જોઈએ હંધવાર. એટલે ઘડીક વાર આવે નહીં ને તો હારવા ફૂંકાઈ જાય જેવી તેવી તો ફૂંકાઈ જશે. તો એક જ દી ફૂંકવાનું હોય કે બા તો 2-3 દી ફૂંકવી પડે ને ઠેક. હા એટલે 2-3 દી ફૂંકવી પડે ઠેક. હા તો એવું છે. અને અમારા આવું ભાઈ અહીં ધોળે છે. અને આ વડીનો ખાસ વિડીયો હતો ભાઈ આજના માટે. તો કેવો લાગ્યું પાછા કમેન્ટની અંદર જણાવી દેજો. તમે કોઈ આવી રીતે વડી બનાવો કે ન બનાવતી એ પણ ખાસ કરીને કમેન્ટ કરી દેજો. કેટલો બંને નીકળો હે બહુ તરકમ દેખાતું ને એટલો તરકો નીકળો. હા ઘડીક વારમાં આગળ વાદળા થઈ જાય પાછા. હા ઘડીક વાદળ થાય ઘડીક તરકો નીકળે આગળ ફૂંકાઈ જાય હા એમાં વાદળા થતા હોય કે તો આનો તો પાછો જીવ થતો હોય. થાય તે જીવ એ સાટ આવે છે એ આમ છે. એમને તો હું કરે કેટલું વસ્તુ હું કરું હોય સાટ આવા મેળવે તો હા હા કાઈ કરે આમાં થા મને તા હું લેવા રેવા દેવું એમ થાય. હા ભાઈ તો એવું બધું હતું ને. ખાસ આજ વડીનો વિડીયો હતો તો કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. અને ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય.